વડોદરા જિલ્લાની આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતન, ઇન્સેન્ટિવ અને કામગીરીના સતત વધતા બોજ જેવા પડતર પ્રશ્નોને લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે. આ ઉપરાંત આશા વર્કરોએ તેમની તમામ માંગણીઓ પત્ર દ્વારા પોસ્ટ ઓફિસ જઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવાનું પણ આયોજન કર્યું છે. પાટણથી સમાચાર. HNGU સંલગ્ન કોલેજના પ્રોફેસરની બેદરકારી, ઉત્તર વાહિની ચકાસણીના પ્રોફેસરની બેદરકારી, 200 થી વધુ વિદ્યાર્થીઓના ગુણ એક સરખા. પ્રોફેસરે દરેક પ્રશ્નના ગુણ સરખા આપ્યા, દરેક પ્રશ્નના 12 થી 13 ગુણ આપ્યા. HNGUના પરીક્ષા વિભાગે શરૂ કરી તપાસ. આખી ઘટનાક્રમની અંદર ગંભીરતાને ધ્યાને લઈ કમિટીએ અત્યારે હાલ જે પણ અધ્યાપકે ભૂલ કરી છે તેને તમામ સ્તરની પરીક્ષાના મૂલ્યાંકન કાર્યમાંથી તમામ કાર્યમાંથી બાકાત રાખવાનો હાલ નિર્ણય કરેલ છે. ડાંગમાં POCS પોક્સકોને લઈને કેસમાં સંડોવાયેલા શિક્ષકની પુનઃ નિમણૂક સામે ગ્રામજનોનો આક્રોશ છે. બરમિયાવડ ગામે 2024માં હોસ્ટેલમાં રહેતી દીકરી સાથે દુષ્કર્મ કરનાર શિક્ષકને લઈને ફરી વિવાદ. પોક્સો એક્ટ હેઠળ જેલવાસ ભોગવીને નિર્દોષ છૂટેલા શિક્ષકને ફરી એ જ ગામની પ્રાથમિક શાળામાં નિમણૂક આપતા લોકોમાં રોષ. કોર્ટે શિક્ષકને નિર્દોષ જાહેર કરતા તંત્ર દ્વારા ફરી એ જ શાળામાં હાજર કરવાનો આદેશ કર્યો. તંત્રના નિર્ણય સામે ગ્રામજનો અને SMC કમિટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વાલીઓનું કહેવું છે કે જો આ શિક્ષક ફરી શાળામાં આવશે તો બાળકોની સુરક્ષા અને ભવિષ્ય જોખમમાં મુકાશે. અગર એવા વ્યક્તિ અમને આ ગામ પ્રત્યે પાછા આવે તો અમને અમારી બાળકીઓનો એમનો આચાર વિચાર એમનો જે છે એ પ્રત્યે અમને ખૂબ જ અમને લાંછન છે અને એવા શિક્ષક અમે ઈચ્છતા નથી. અમે ગ્રામજનો એવા શિક્ષકો ઈચ્છતા નથી. ક્યાંક અમારો આદિવાસી સમાજ પણ આ રીતે જો એનો ભોગ બની જશે તો અમારે બાળકોનું શિક્ષણ પ્રત્યે સવાલ ક્યાંક ઉઠતો થાય છે. જે શિક્ષકે દુષ્કર્મ કર્યું છે એ શિક્ષકને પાછું એ શાળામાં નિમણૂક આપી છે એ અમારા ગ્રામ વતી અમારો ખૂબ જ વિરોધ છે. હવે એ શિક્ષક જો કેળવણી આપવા માટે બાળકો માટે આવશે તો એ બાળકો માટે શું કેળવણી આપશે? એટલે અમારા ગ્રામજનોના બધા વાલીઓએ બાળકોને શિક્ષા સ્કૂલમાં મોકલવા માટે અમે ના પાડી છે. કેમ કે એ શિક્ષકની બદલી અન્ય જગ્યાએ નહીં થાય અથવા અન્ય શિક્ષક અહીંયા મૂકવામાં ના આવે ત્યાં સુધી અમે આનો સખત વિરોધ કરીશું. અમારી એ વિનંતી છે કે અમારા અહીંયા સ્કૂલમાં છોકરા આવે તો અમને બીક લાગે એટલે અમે અહીંયા એને રાખવા નથી માંગતા. એટલે એને બદલી કરો, નહીં તો પછી ક્યાં બી રહી તો બી અમને વાંધો નહીં, પણ અહીંથી સસ્પેન્ડ જ કરો. કેમ કે અમે એ જ આવે તો અમને છોકરા નહીં મોકલાવીશું અને શાળા બંધ રહેશે. શેરડી પકવતા ખેડૂતો માટે એક સમય આશીર્વાદ સમાન રહેલી સરદાર શુગર ફેક્ટરી આજે 1800 ખેડૂતો અને કામદારો માટે અન્યાય અને સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે. વર્ષ 1998માં ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સ્થાપવામાં આવેલી આ ફેક્ટરી 2008માં બંધ થઈ ગઈ હતી. ફેક્ટરી બંધ થતા એક તરફ બેંકનું મોટું લેણું ઊભું થઈ ગયું અને બીજી તરફ 1800 સભાસદ ખેડૂતોના કરોડો રૂપિયા અટવાઈ ગયા. બેંકે લેણા માટે ફેક્ટરી પર કબજો મેળવી તેને ખાનગી વ્યક્તિને વેચી દીધી. સરકારની શરત હતી કે ફેક્ટરી ફરી શરૂ કરાશે, પરંતુ ખાનગી માલિકે ફેક્ટરી શરૂ કરવાની બદલે જમીન અને મશીનરી વેચવાનું શરૂ કર્યું. આ બાબત સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોતાના પૈસા મેળવવા ખેડૂતો એકજૂથ બની ફેક્ટરી પર પહોંચી વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ આજ સુધી કોઈ નક્કર નિર્ણય આવ્યો નથી. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તેમના હકના પૈસા વ્યાજ સહિત ચૂકવે, નહીં તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 2007માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે. અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત. પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી. અત્યારે પાણી છે અને સુગર નથી. 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી જે છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તે અમારો મુખ્ય મુદ્દો છે. અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે. હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારાથી ભરાતી નથી. બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલામાં આવે છે. નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારાથી પૈસા અપાય નથી. ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે.
સિટી અને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ ધરાવતા સુરત શહેરમાં રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના કારણે પાલિકાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 29ના પાંડેસરા બમરોલી રોડ પર આવેલા સુખીનગરના રહીશો છેલ્લા 20 દિવસથી ઉભરાતી ડ્રેનેજ લાઇનથી હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામ કરવામાં નથી આવતું. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. ભરૂચના આમોદમાં સરકારી જમીન પર કરાયેલા દબાણો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના મધ્યમાં આવેલા મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી દબાણ કરાયું હતું. અગાઉ પાલિકા દ્વારા પાકું મકાન દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે માલિકના દબાણ દૂર ના કરાતા પાલિકા મકાનનું ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરી ચૂક્યું છે. જે વર્ષો પહેલા દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી. નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું. ન કરતા અમે આજે એને મકાન ડિમોલિશનનું કામ શરૂ કરી રહ્યા છે.